દેશની સરહદો પર વર્ષો સુધી કઠિન ફરજ બજાવી નિવૃત્ત થયેલા પેરામિલિટરીના જવાનોએ હવે સામાજિક જવાબદારીના ભાગરૂપે માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. કચ્છ પેરામિલિટરી એક્સ સર્વિસમેન વેલફેર એસોસિએશન દ્વારા ભુજ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ બીએસએફ સંસ્થાના સંતો તેમજ કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે સરહદી અને ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં અવારનવાર રક્તની અછત સર્જાતી હોય છે અને કટોકટીના સમયે દર્દીઓને રક્ત મેળવવા માટે છેક અમદાવાદ સુધી જવું પડતું હોય છે. રક્તની આ જરૂરિયાતને સ્થાનિક સ્તરે જ પૂરી કરી શકાય અને લોકોના કિંમતી જીવ બચાવી શકાય તેવા ઉમદા આશય સાથે નિવૃત્ત જવાનો દ્વારા આ પહેલ કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાએ રક્તદાનના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે જિલ્લામાં અંદાજે 200 થી 250 જેટલા સભ્યો કાર્યરત છે અને આ તમામ સભ્યો તેમજ તેમના પરિવારજનો રક્તદાનમાં જોડાઈને વધુમાં વધુ રક્ત એકત્રિત થાય તે માટે પ્રયત્નશીલ છે. અને હોદ્દેદાર પ્રવીણસિંહ સોલંકીએ આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમે સક્રિય નોકરી દરમિયાન દેશની સરહદોની રક્ષા કરી છે અને હવે નિવૃત્ત થયા બાદ સમાજ સેવા દ્વારા રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરી રહ્યા છીએ. ભગત લેબોરેટરીના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત આગામી સમયમાં પેરામિલિટરીના સભ્યો કે અન્ય કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નિવૃત્ત જવાનોની આ પ્રવૃત્તિએ સાબિત કરી દીધું છે કે ગળવેશ ઉતાર્યા પછી પણ એક સૈનિકની દેશભક્તિની ભાવના ક્યારે ઓછી થતી નથી. આજે બ્લડ ડોનેશનનો કેમ્પ અમે રાખવાનો અમારો ઉદ્દેશ છે કે જો આ કચ્છ બોર્ડર એરિયો છે, ફેક્ટરી છે એરિયો છે, કંપનીઓ બહુ વધારે છે, બ્લડની બહુ જરૂર પડતી હોય છે, અમદાવાદ અને બહાર દૂર જવું પડે છે. એના કારણે અહીં બ્લડ મળી જાય તો અમે વિચાર્યું કે પેરામિલિટરી જે રિટાયર્ડ કર્મચારી છે બધા બ્લડ ડોનેશન કરી અને એક બધાને સહાય મદદરૂપ બની શકું, જેથી કરી કોઈ જિંદગી જીવી અને આગળ જઈ શકે. બ્લડ ડોનેશન હવે જોયું છે કેટલા આવે છે, 200 થી 250 માણસો છે અમારા મેમ્બર કચ્છ જિલ્લામાં. એમાંથી અમારે જેટલું હોઈ શકે વધારેમાં વધારે બ્લડ ડોનેશન કરશું. આજના બ્લડ ડોનેશન કાર્યક્રમમાં અમને દીપ પ્રગટાવ્યા કચ્છ ભુજ બીએફસી સંસ્થાના સંતો દ્વારા આજે દીપ પ્રગટાવ કરવામાં આવ્યું અને કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી પ્રફુલસિંહ જાડેજાની હસ્તે દીપ પ્રગટાવ કરવામાં આવ્યું. અમારો ઉદ્દેશ કચ્છ જિલ્લાના અંદર પબ્લિક દ્વારા અમે બ્લડની જરૂરત હોવાથી જ્યારે પણ આવી જરૂરિયાત જરૂર પડે છે ત્યારે બહુ ઓછું બ્લડ ડોનેશન થાય છે. માટે અમારે પેરામિલિટરી દેશની અંદર પહેલાં અમે ચાલુ નોકરીએ મેં દેશની રક્ષા કરી છે. હવે અમે રિટાયર થઈને પણ દેશ અને સમાજની સેવા કરીએ છીએ. જે પણ અમારા કર્મચારીઓના પરિવારના મિત્રો જે પણ વર્તુળો આવે છે એ બ્લડ ડોનેશન આપશે અને આવી જરૂરિયાત કોઈ પણ અમારા પેરામિલિટરીના સદસ્યને જરૂરત ઊભી પડે તો અમે ભગત લેબોરેટરી દ્વારા આ બ્લડ ડોનેશન અને બ્લડની જરૂરત હોવાથી અમે આપશું એવી મારી દિલાસા છે.